ગુડ આફ્ટરનૂન એવરીવન. તો લાસ્ટ ટાઈમ આપણે ડિસ્કશન્સ કર્યું પિનાકોલન્સ રીઅરેન્જમેન્ટ્સ. ઓકે, હવે આજે ડિસ્કસ કરવાનું છે સેકન્ડ મોલેક્યુલર રીઅરેન્જમેન્ટ્સ, વેંગર્સ મેરવિન્સ રીઅરેન્જમેન્ટ્સ. વેંગર મિયરવિન્સ રીઅરેન્જમેન્ટ્સ. ઓકે, આજે એનું ડિસ્કશન્સ કરવાનું છે. સેકન્ડ નંબરની મોલેક્યુલર રીઅરેન્જમેન્ટ છે. ઓકે, તો એમાં થોડી કન્ડિશન્સ છે એ ચેકઆઉટ કરી લઈએ કે ભાઈ વેંગર્સ મેરિન્સ રીઅરેન્જમેન્ટ્સમાં કઈ કઈ પ્રકારની કન્ડિશન્સમાં એ પોસિબલ છે, એ કઈ કઈ પ્રકારની કન્ડિશન્સમાં એને એપ્લાય કરી શકાય એનું ડિસ્કશન્સ કરવાનું છે. ઓકે, તો ફર્સ્ટ ઓફ ઓલ વેંગર્સ મેરી રીઅરેન્જમેન્ટમાં સ્ટાર્ટ કરીએ તો ફર્સ્ટ ટોપિક છે ધેટ્સ ધ ફર્સ્ટ ફોર્મેશન્સ ઓફ ધ કાર્બોકેશન્સ. મીન્સ કે that first formations of the કાર્બોકેટાયન્સ. એટલે એમાં શું થશે, પ્રથમ સ્ટેપમાં કાર્બોકેટાયન્સનું ફોર્મેશન્સ થશે. પહેલી કન્ડિશન્સ વેંગર્સ મેરિન્સની પહેલી કન્ડિશન્સ that the first formations of the કાર્બોકેટાયન. એટલે મીન્સ કે રિએક્શન્સ ઇન્ટરમીડિયેટ્સ એનો કાર્બોકેટાયન્સ બનશે. ઓકે, સેકન્ડ કન્ડિશન છે ઇન્ટરમીડિયેટ્સ ઓફ ધ કાર્બોકેશન્સ. એટલે મીન્સ કે એનો ઇન્ટરમીડિયેટ કાર્બોકેશન્સ બનશે. થર્ડ નંબરની રીઅરેન્જમેન્ટ્સ ઓફ લેસ સ્ટેબલ કાર્બોકેશન્સ ટુ મોર સ્ટેબલ કાર્બન. હવે અહીંયા આ મુદ્દો નોટ કરવાની જરૂર છે કે ભાઈ એનો થર્ડ મુદ્દો શું કહે કે ભાઈ રીઅરેન્જમેન્ટ્સ ઓફ લેસ સ્ટેબલ કાર્બન ટુ મોર સ્ટેબલ કાર્બન. એટલે કે અહીંયા આપણે એવા પ્રકારનું રીઅરેન્જમેન્ટ્સ કરવાનું છે આપેલા મોલિક્યુલ્સમાં કે જેના કારણે લેસ સ્ટેબલ કાર્બનમાંથી મોર સ્ટેબલ કાર્બન બને. હવે એ કઈ રીતના બની શકે, તો આપણે એનો સ્ટેબિલિટી ક્રમ્સ ચેકઆઉટ કરીએ તો સ્ટેબિલિટી ક્રમ્સ આપણે રીઅરેન્જમેન્ટમાં કાર્બોકેટાયન્સનો 3 ડિગ્રી ઇઝ ગ્રેટર દેન 2 ડિગ્રી ઇઝ ગ્રેટર દેન 1 ડિગ્રી. ઓકે, 3 ડિગ્રી ઇઝ મોર સ્ટેબલ કાર્બોકેશન, 2 ડિગ્રી એનાથી થોડો લેસ અને 1 ડિગ્રી એ હાવથી લેસ સ્ટેબલ કાર્બોકેશન્સ કહેવામાં આવે છે. ઓકે, તો ફર્સ્ટ ઓફ ઓલ રીઅરેન્જમેન્ટ્સ ઓફ લેસ સ્ટેબલ કાર્બનથી મોર સ્ટેબલ કાર્બન તરફ જવાનું. હવે આપેલો મોલિક્યુલ્સ હોય એની મોલિક્યુલ્સ, હવે એ મોલિક્યુલ્સમાં જો લેસ સ્ટેબલ કાર્બન હોય તો એમાં એવા પ્રકારનું રીઅરેન્જમેન્ટ્સ કરવાનું જેનાથી આપણે મોર સ્ટેબલ કાર્બન્સ પ્રોડક્ટમાં મળે. ઓકે, તો આ થર્ડ નંબરની કન્ડિશન્સ એને કીધી. ફોર્થ નંબરની કન્ડિશન્સ ધ રીઅરેન્જમેન્ટ્સ ટુ લીડ્સ સબસ્ટિટ્યુશન્સ એન્ડ એલિમિનેશન્સ રિએક્શન્સ વિચ ડિફાઇન્ડ અપોન નેચર ઓફ ન્યુક્લિયોફાઇલ બેઝ. હવે અહીંયા ટોપિક બહુ મસ્ત કીધો છે. ફોર્થ નંબરનો ટોપિક એને એવો કીધો કે ભાઈ ધીસ રીઅરેન્જમેન્ટ્સ ટુ લીડ્સ. એટલે આ પ્રકારની રીઅરેન્જમેન્ટ શું કહેવા માગે છે કે ભાઈ સબસ્ટિટ્યુશન્સ એન્ડ એલિમિનેશન્સ. અહીંયા બે પ્રકારનું અહીંયા ફોર્મેશન્સ જોવા મળશે રિએક્શન દરમિયાન. અહીંયા આપણે જ્યારે રિએક્શન્સ કરશું હું આગળ નોટ ડાઉન કરાવું છું, બટ અહીંયા ચેકઆઉટ કરો કે સબસ્ટિટ્યુશન્સ અને એલિમિનેશન્સ બંને પ્રકારની અહીંયા પ્રોડક્ટ આપણને આ રીઅરેન્જમેન્ટ્સમાં જોવા મળશે. એ કયા ઉપર આધાર રાખે ભાઈ મારા સબસ્ટિટ્યુશન્સ રિએક્શન્સ છે કે ભાઈ એલિમિનેશન્સ થાય છે, તો એને લખ્યું રિએક્શન્સ વિચ ડિપેન્ડ્સ અપોન નેચર ઓફ ન્યુક્લિયો બેઝ. હવે કયા પ્રકારનો તમે ન્યુક્લિયોફાઇલ બેઝ વાપર્યો છો એના આધીન તમે આપણે એપ્લાય કરી શકાય કે ભાઈ મેં કયા પ્રકારનો ન્યુક્લિયો બેઝ એપ્લાય કર્યો છે. ઓકે, તો ફોર્થ નંબરની કન્ડિશન અહીંયા કમ્પ્લીટ થઈ. ફિફ્થ નંબરની ધ રીઅરેન્જમેન્ટ્સ મે અકર્સ ઇન SN1 અને E1. હવે અહીંયા એમ કીધું કે ભાઈ આ પ્રકારની રીઅરેન્જમેન્ટ્સ એ SN1 અને E1 આ બંનેમાં જોઈ શકાય છે. હવે એને કેમ કીધું રીઅરેન્જમેન્ટ મે બી અકર્સ ઇન SN1 અને E1, તો ભાઈ SN1 અને E1 એવી પ્રકારની રિએક્શનો કે જેમાં મોર સ્ટેબલ કાર્બોકેશન્સ ફોર્મેશન્સ થાય છે. ઓકે, એના લીધે એને કીધું. ઓકે,
6 નંબરનો પોઈન્ટ છે SN1 અને E1 આર ફોર્મેશન્સ ઓફ ધ કાર્બોકેશાઇન્સ ઇઝ ઇન્ટરમીડિયેટ ફોર્મેશન્સ. મેં કીધું એમ કે ભાઈ SN1 અને E1 એ ફોર્મેશન્સ કનું કરે? કાર્બોકેશાઇન્સ ઇન્ટરમીડિયેટનું કરે, જેના કારણે આપણે વેંગર્સ રીઅરેન્જમેન્ટનું ફોર્મેશન્સ અહીંયા SN1 અને E1માં જોવા મળે છે. ઓકે, ચલો તો હવે આ 6 પોઈન્ટ્સના આધારે આપણે એની રિએક્શન્સ જોઈએ અને એની મિકેનિઝમ જોઈએ. બરાબર, તો સ્ટાર્ટ વીલ ડિસ્કસ અબાઉટ રિએક્શન્સ. ઓકે, તો ચલો 6 ટોપિક્સ આર કમ્પ્લીટેડ. ઓકે, ચલો હવે રિએક્શન્સ તરફ જઈએ. તો રિએક્શન્સમાં શું કહેવા માંગે છે તો ચેકઆઉટ કરીએ. તો રિએક્શન્સ CH CH Br CH3 C6H5. અહીંયા આ ફિનાઇલ રિંગ અટેચમેન્ટ. ઓકે, ફિનાઇલ રિંગનું અટેચમેન્ટ અહીંયા જોવા મળે છે. તો અહીંયા ફર્સ્ટ ઓફ ઓલ શું થશે? અહીંયા CH બોન્ડથી આ Br બોન્ડનું ફોર્મેશન્સ તૂટી જશે અને અહીંયા Br માઇનસ રિમૂવલ થશે. હવે Br માઇનસ અહીંયા રિમૂવલ થશે તો અહીંયા કાર્બન ઉપર પોઝિટિવ થશે, એટલે કાર્બોકેશાઇન્સનું અહીંયા ફોર્મેશન્સ જોવા મળશે. અહીંયા જુઓ, કાર્બોકેશાઇન્સનું અહીંયા ફોર્મેશન જોવા મળે છે. શું કર્યું? અહીંયાથી Br માઇનસ રિમૂવલ થયો, તો અહીંયા Br માઇનસ રિમૂવ થાય છે અને અહીંયા કાર્બોકેશાઇન્સનું ફોર્મેશન અહીંયા જોવા મળે છે. અહીંયા લખ્યું કાર્બોકેશાઇન ફોર્મેશન્સ. હવે અહીંયા આ જે કાર્બોકેશાઇન્સ બન્યો એ મોર સ્ટેબલ કાર્બોકેશાઇન્સ છે. કેમ મોર સ્ટેબલ કાર્બોકેશાઇન્સ છે? તો જોઈ શકાય કે એની બાજુમાં નિયરલીમાં બીટા પોઝિશન ઉપર અહીંયા આલ્ફા પોઝિશન છે, એ આ આલ્ફા પોઝિશન છે અને આ બીટા પોઝિશન્સ ઉપર એની ફિનાઇલ રિંગ્સ અટેચ કરીએ. જો હવે આ ફિનાઇલ રિંગ ને એ મોર સ્ટેબલ્સ કાર્બોકેશાઇન્સનું ફોર્મેશન્સ કરી શકે. એના કારણે આપણે કીધું કે કાર્બોકેશાઇન્સ ફોર્મેશન્સ મોર સ્ટેબલ્સ ફિનાઇલ રિંગ્સથી બનશે. ઓકે, જો હવે આમાં બે ટોપિક અલગ પડે. મેં આગળના ચોથા મુદ્દામાં ડિસ્કસ કર્યું. આપણે ચોથા મુદ્દામાં શું કીધું હતું કે ધીસ રિએરેન્જમેન્ટ્સ ટુ લીડ્સ સબસ્ટિટ્યુશન્સ એન્ડ એલિમિનેશન રિએક્શન્સ વિથ. હવે શું થશે? અહીંયા બે પ્રકારનું કાર્બોકેશાઇન્સ બની ગયો. જો ફર્સ્ટ ઓફ ઓલ મુદ્દો શું હતો? ધેટ્સ ફર્સ્ટ ફોર્મેશન ઓફ કાર્બોકેશાઇન. કાર્બોકેશાઇન બની ગયો. ઓકે, સેકન્ડ મુદ્દો શું હતો? ઇન્ટરમીડિયેટ ઓફ કાર્બોકેશાઇન્સ. આપણો ઇન્ટરમીડિયેટ કાર્બોકેશાઇન્સ બની ગયો. ચલો, થર્ડ મુદ્દો શું હતો? ધીસ રિઅરેન્જમેન્ટ્સ ટુ લીડ્સ સબસ્ટિટ્યુશન્સ ને એલિમિનેશન. હવે અહીંયા આગળ એલિમિનેશન્સ પ્લસ સબસ્ટિટ્યુશન્સ થશે. ઓકે, તો ચેકઆઉટ કરીએ આપેલા કમ્પાઉન્ડનું ફોર્મેશન્સ. તો ચેકઆઉટ કરીએ. ઓકે, તો ચલો અહીંયા આર્યો કમ્પાઉન્ડ જ છે, જે આપણે કમ્પાઉન્ડ લીધો તો એ જ કમ્પાઉન્ડ અહીંયા આપણે લઈશું. CH3 એઝ ઇટ ઇઝ, CH કાર્બોકેશાઇન્સનું ફોર્મેશન્સ અને અહીંયા C6H5ની સ્થાને હું ફિનાઇલ રિંગ્સ મૂકી શકું, કારણ કે C6H5 ઇઝ ઇક્વલ્સ ટુ ફિનાઇલ રિંગ થાય છે, એટલે અહીંયા ફિનાઇલ રિંગ્સ મૂકી લીધી. ઓકે, ચલો ફર્સ્ટ ઓફ ઓલ શું કરીશું? હવે એલિમિનેશન રિએક્શન્સ આપણે સ્ટાર્ટ કરીએ. તો પહેલા કમ્પાઉન્ડનું એલિમિનેશન્સ કરાવીએ અને સબસ્ટિટ્યુશન્સ કરાવીએ. તો ફર્સ્ટ ઓફ ઓલ કન્ડિશન્સ યાદ રાખવાની કે જ્યારે પણ હું એલિમિનેશન્સ કરાવું ત્યારે એલિમિનેશન્સમાં C2H5OA ને ઇથોક્સાઇડ બેઝ પ્રકારનો અહીંયા જોવા મળશે અને જ્યારે સબસ્ટિટ્યુશન્સ થાય ત્યારે NaOH પ્રકારનો બેઝ અહીંયા જોવા મળશે. મેં કીધું એમ પ્રમાણે કે ભાઈ ધીસ રિએરેન્જમેન્ટ ટુ લીડ્સ ન્યુક્લિયોફાઇલ્સ બેઝ. તો સબસ્ટિટ્યુશન્સ ક્યારે થાય અને એલિમિનેશન ક્યારે થાય? તો આ બંનેનો ડિફરન્ટ આપણે બેઝ ઉપરથી નક્કી કરવામાં આવે છે. તો બેઝ અહીંયા જો જ્યારે પણ રિએક્શન્સ પૂછાય તો અહીંયા ધારો કે NaOH આપ્યો હોય તો સમજી જવાનું આ મોલિક્યુલ્સનું સબસ્ટિટ્યુશન્સ થવાનું છે. ઓકે, અને અહીંયા આ જ મોલિક્યુલ્સમાં જો C2H5ONA આપ્યો, C2H5ONA, તો અહીંયા એનું એલિમિનેશન્સ થવાનું છે. અહીંયાથી આ ડિફરન્સ ખબર પડી ગઈ. જ્યારે પણ આપેલા મોલિક્યુલ્સનું સબસ્ટિટ્યુશન્સ થવાનું હશે તો એમાં કેટાલિસ્ટ તરીકે NaOH આપેલું હશે
અને જ્યારે આપેલા મોલિક્યુલ્સનું એલિમિનેશન્સ થવાનું હશે ત્યારે એમાં બેઝ તરીકે C2H5ONA આપેલો હશે. આ કેટાલિસ્ટના આધીન આપણે નક્કી કરી શકીએ કે આ રિએક્શન્સ સબસ્ટિટ્યુશન્સ છે કે આ રિએક્શન્સ એલિમિનેશન્સ છે. ઓકે, ચલો, વેરી ગુડ. તો નેક્સ્ટ આપણે અહીંયા આ કમ્પાઉન્ડ આપેલો છે, તો ચલો C2H5ONA સાથે પ્રક્રિયા કરી તો એનો મતલબ એલિમિનેશન્સ થયું. તો એલિમિનેશન્સમાં શું થશે? તો ચલો અહીંયા શું થશે? આ CH2 છે, અહીંયા CH3 હતો, પણ આ મેં ફોર્મેશન્સ થોડું અલગ લખ્યું, CH2 ને H. તો આ H અહીંયાથી એલિમિનેટ થશે અને એલિમિનેટ થઈ CH2 ઉપર નેગેટિવ ચાર્જ આવશે અને આ નેગેટિવ ચાર્જ આ CH પોઝિટિવને સ્ટેબલ બનાવી દેશે. આ હાઇડ્રોજન અહીંયાથી આ CH2 ઉપર નેગેટિવ આપશે અને આ CH2 આ બોન્ડ ઉપરથી આ CHને સ્ટેબલ બનાવશે. એટલે અહીંયા એનું બોન્ડ ફોર્મેશન્સ થશે. જો અહીંયા બોન્ડ ફોર્મેશન્સ એનું કર્યું છે. આ હાઇડ્રોજન આના ઉપર નેગેટિવ એટલે CH2 નેગેટિવ બનશે અને આ CH2 અહીંયા એનું બોન્ડ ફોર્મેશન્સ કરશે. એટલે અહીંયા બોન્ડ ફોર્મેશન્સ થયું. ઓકે. તો CH2 ડબલ બોન્ડ CH, આ સ્ટેબલ કાર્બોકેશાઇન્સ બની ગયો. અહીંયા પોઝિટિવ હતો તો અહીંયા સ્ટેબલ બની ગયો પ્લસ એના C6H5 થઈ ગયું આનું એલિમિનેશન્સ. ઓકે, વેરી ગુડ. હવે એવું ને એવું સબસ્ટિટ્યુશન્સ કરાય તો સબસ્ટિટ્યુશન્સમાં શું થશે? NaOHમાંથી OH નેગેટિવ એ આ કાર્બોકેશાઇન્સના પોઝિટિવ ચાર્જ ઉપર અટેક કરશે. હવે આ કાર્બોકેશાઇનના પોઝિટિવ ચાર્જ ઉપર અટેક કરશે તો અહીંયા જોડાણ થશે. જો આ સ્ટેબલ બની જશે અને અહીંયા OH આવી જશે. આ પોઝિટિવ્સના સ્થાને આ OH માઇનસ અટેક કરીને અહીંયા OH જોડાઈ જશે. ઓકે, થઈ ગયું. તો અહીંયા આપણે આટલું ડિસ્કસ કર્યું. શું ડિસ્કસ કર્યું? કે ભાઈ એના 6 મુદ્દા 1, 2, 3, 4, 5, 6 આના મુદ્દાની કન્ડિશન્સ ચેક કરી કે ભાઈ વેંગર્સ મેરિન્સ રીએરેમેન્ટ્સ આ કન્ડિશન્સમાં થાય. એની રિએક્શન્સ ચેક કરી. રિએક્શન્સમાં શું કર્યું? પહેલાં Br- એલિમિનેટ કર્યો, એમાં કાર્બોકેશાઇન્સ ફોર્મેશન્સ થયું. કાર્બોકેશાઇન ઇઝ મોર સ્ટેબલ કાર્બોકેશાઇન. શેના કારણે? તો ફિનાઇલ રિંગના કારણે. આ ફિનાઇલ રિંગના કારણે મોર સ્ટેબલ કાર્બોકેશાઇન્સ ફોર્મેશન થયો. હવે અહીંયા ચોથો મુદ્દો એવો કે એની 2 કન્ડિશન્સ પડશે. જો સબસ્ટિટ્યુશન્સ થતું હોય તો એમાં બેઝ તરીકે NaOH યુઝ થાય અને જો એનિમિલેશન્સ થતું હોય તો એના બેઝ તરીકે C2H5ONA યુઝ થાય. હવે એની રિએક્શન્સ કરાવીને આપણે અહીંયા પ્રોડક્ટનું ફોર્મેશન્સ કરી. ઓકે, હવે થોડું આગળ ડિસ્કશન્સ કરીએ. તો ચલો એક ક્વેશ્ચન્સ છે, એ ક્વેશ્ચન્સ એપ્લાય કરી દઈએ. તો ક્વેશ્ચન્સ આ પ્રકારનું છે કે જનરેશન્સ ઓફ કાર્બોકેશાઇન, ઓકે, જનરેશન ઓફ કાર્બોકેશાઇન ફોર્મ આલ્કોહોલ. હવે આલ્કોહોલના કારણથી આપણે કાર્બોકેશાઇન્સનું ફોર્મેશન્સ કરવાનું છે. ઓકે, જનરેશન્સ ઓફ કાર્બોકેશાઇન. તો શું કરશું? ફર્સ્ટ ઓફ ઓલ તો ચલો કમ્પાઉન્ડ લીધું CH3 CH2OH. ઓકે, હવે એમાં ફર્સ્ટ ઓફ ઓલ એસિડ એટલે H2SO4 H+ આપશે. એસિડ એટલે H+ આપણને ડોનેટ કરે. હવે આ H+ આ OH- ઉપર અટેક કરશે.